Hello everyone. In today's lecture we are going to study about the next theory of evolution, that is Darwinism. Last lecture में આપણે કઈ સ્ટડી કરી હતી તો કે લેમાર્કિઝમ. હવે લેમાર્કિઝમ પછી કેની થિયરી આવી તો કે ડાર્વિનની. જે ચાર્લ્સ ડાર્વિન હતા એ શું હતા તો કે એક નેચરલિસ્ટ હતા. નેચરલિસ્ટ મીન્સ ધ વન હુ સ્ટડીઝ અબાઉટ ધી નેચર. આપણે લાસ્ટ જોયું હતું કે લેમાર્ક કોણ હતા તો કે till the age of 50 he was an botanist, plant ની સ્ટડી કરતા, but after the age of 50 he started zoology. Similarly the Charles Darwin is one of the naturalist, એટલે કે શું કરતા તો કે નેચર ની સ્ટડી કરતા. about 20 years he studied the nature. 20 years સુધી જે ડાર્વિન હતા એમને શું કર્યું તો કે નેચર ની સ્ટડી કરી. after that he wrote a book, the origin of species. 20 years સતત નેચર ઉપર સ્ટડી કરવા પછી એમને શું કર્યું તો કે એક બુક લખી જેનું નામ શું હતું તો કે ઓરિજિન ઓફ સ્પીસીઝ. એ જે ઓરિજિન ઓફ સ્પીસીઝ નામની બુક હતી એની અંદર શું મેન્શન હતું તો કે ઓરિજિન ઓફ સ્પીસીઝ બાય નેચરલ સિલેક્શન. જેમ લેમાર્કમાં ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર ઇમ્પોર્ટન્ટ હતું, સિમિલરલી ડાર્વિનિઝમમાં ઓરિજિન ઓફ સ્પીસીઝ બાય નેચરલ સિલેક્શન એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. origin of species by natural selection કઈ બુકમાં મેન્શન થયું તો કે origin of species. origin of species જે બુક છે એ કોને લખી તો કે ચાર્લ્સ ડાર્વિને એ બુક લખી હતી. એના પછીનો ટોપિક આવે natural selection. what do you mean by natural selection? selection એટલે કે to choice, પસંદ કરવું, સિલેક્ટ કરવું. natural means nature. જેને નેચર સિલેક્ટ કરે છે ને એને આપણે શું કહીએ તો કે નેચરલ સિલેક્શન. આપણે લાસ્ટ લેમાર્કમાં જેમ જોયું હતું એવી જ રીતના થોડું ઘણું કે શું છે કોઈ બી ઇન્ડિવિડ્યુઅલ કા કમ્યુનિટી છે. ફોર એક્ઝામ્પલ આ જે કમ્યુનિટી હોય એ એક એરિયા વિધિન એન એરિયામાં રહેતું હોય. હવે એ એરિયામાં શું થાય તો કે ફોર ફૂડ, શેલ્ટર બધી વસ્તુ વચ્ચે શું થાય ફાઇટ થાય કા એડપ્ટ કરવું પડે. કે જેમ કે કોઈ બી XYZ પર્સન બીજે ક્યાં એરિયામાં ગયો છે અને જો એને ત્યાં સર્વાઇવ કરવું હોય તો એને અકોર્ડિંગ ટુ ધેર એન્વાયરમેન્ટ એને શું કરવું પડે તો કે પોતાની બોડીની અંદર ચેન્જીસ લાવવા પડે. મીન્સ કે ટુ એડપ્ટ અકોર્ડિંગ ટુ એન્વાયરમેન્ટ ખુદની બોડીને શું કરવું પડે તો કે એડપ્ટ કરવું પડે. જો એ બચી જાય, ઇફ સર્વાઇવ થઈ જાય or it means કે પાસ થઈ જાય, then it is selected by nature. અને એ સર્વાઇવ નથી થતું, ફેલ થઈ જાય છે. if fail then it is discarded by nature. તમે કોઈ બી વસ્તુ તમે ગમે ત્યાં જાઓ જો તમે ત્યાંના એન્વાયરમેન્ટ અકોર્ડિંગ પોતાને એડપ્ટ ના કરો તો તમે ત્યાં સર્વાઇવ કરી શકો નહીં. અને તમે સર્વાઇવ ના કરો ઇટ મીન્સ યુ આર ડિસઅપિયર્ડ ફ્રોમ ધી nature, you will die. જે બચી જાય એ સર્વાઇવ કરે અને જે ફેલ થઈ જાય એ શું થઈ જાય તો કે મરી જાય. તો કે એ જે સોર્ટ છે કે જેને નેચર સિલેક્ટ કરે છે એને આપણે શું કીધું તો કે નેચરલ સિલેક્શન. હવે on the basis of natural selection, on the basis of this topic origin of species or origin of species by natural selection, ડાર્વિનિઝમે અમુક ફેક્ટ આપ્યા. તો એમાંથી જે ફર્સ્ટ નંબરનો ફેક્ટ હતો એ કયો હતો તો કે એનારોમસ fertility. now enormous એટલે many, ઘણી બધી, હજારો લાખોની સંખ્યામાં. enormous fertility માં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ બી પર્ટિક્યુલર એક સ્પીસીસ છે એ બ્રીડ કરે એટલે એને એક્ઝામ્પલ આપ્યું ઓયસ્ટર. જો ઓયસ્ટર જ્યારે બ્રીડ કરે છે ને ત્યારે એ 60 લાખ એગ્સ આપે છે. 60 લાખ એગ્સ આપે છે પર યર. સિમિલરલી જે એલિફન્ટ છે એને સ્લો બ્રીડર કહેવામાં આવે. મીન્સ કે એકદમ સ્લો બ્રીડિંગ કરતું હોય તો કે જે એલિફન્ટ છે એ શું છે તો કે વન ઓફ ધ સ્લો બ્રીડર છે. તો ભી એ 750 યર્સ માં 19 લાખ ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ કરે છે. 750 યર માં એ કેટલા ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ કરે? એલિફન્ટના કેટલા ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થઈ જાય તો કે 19 લાખ. હવે વિચારવાનું એ છે જેમ કે આ 60 લાખ એગ્સ છે, આ 19 લાખ ઓફસ્પ્રિંગ છે. હવે જો આ બધાય સર્વાઇવ કરી જાય તો આની આ સ્પીસીસ રહી જાય, બધું શું થઈ જાય તો કે ઓવરક્રાઉડ થઈ જાય. ઓર ઓવર
ઓવર પોપ્યુલેશન ઓર ઓવર ક્રાઉડ શું થઈ જાય કે આ એકની એક પોપ્યુલેશન છે એ જ આખી લેન્ડને આખા હેબિટેટને કવર કરી લે. તો આ પોઈન્ટ થયો તો એના અકોર્ડિંગ તમારે સેકન્ડ પોઈન્ટ આવે છે ધેટ ઇઝ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ મીન્સ રહેવા માટે, તમારી જગ્યા બનાવવા માટે તમે કેટલા પ્રયત્ન કરો છો, કેટલા સ્ટ્રગલ કરો છો, એ આ પોઈન્ટના અકોર્ડિંગ સેકન્ડ ફેક્ટમાં ડિસ્કસ થાય છે. ફર્સ્ટ પોઈન્ટમાં એને શું કીધું તો કે એનારોમસ ફર્ટિલિટી કા ઓવર પોપ્યુલેશન ઓર ઓવર ક્રાઉડ. તો એમાં એમને બે એક્ઝામ્પલ છે ઓયસ્ટર અને એલિફન્ટના. તો કે ઓયસ્ટર છે એ પર યર 60 લાખ એગ્સ પ્રોડ્યુસ કરે છે. એલિફન્ટ છે એ 750 યર્સમાં 19 લાખ ઓફસ્પ્રિંગ આપે છે. જો હવે આની આ સ્પીસીઝ આવી જ રીતના વધતી ગઈ, બધાય સર્વાઇવ કરી ગયા, તો શું થઈ જાય આખો જે લેન્ડનો એરિયા છે એ એક સ્પીસીઝથી કવર થઈ જાય. હવે આટલું થયું પછી સેકન્ડ પોઈન્ટ આવે ધેટ ઇઝ સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. હવે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એટલે કે સ્ટ્રગલ કેના માટે થાય તો કે ફૂડ, શેલ્ટર એન્ડ બ્રીડિંગ. ફૂડ, શેલ્ટર, બ્રીડિંગ. કોઈ બી વસ્તુની જે થ્રી મેઇન નેસેસિટી હોય હ્યુમન બીંગ માટે એ કેવી રીતના હોય તો કે રોટી, કપડા ઓર મકાન. સિમિલરલી animals also need food and shelter. હવે એકની એક વસ્તુ આખી પોપ્યુલેશન કવર છે તો એવું તો હોય જ કે એકની એક પોપ્યુલેશનમાં બી શું થાય તો કે ફાઇટ્સ થાય. તો કે ફર્સ્ટ ફાઇટ કેવી આવી તો કે ઇન્ટ્રાસ્પેસિફિક. ઇન્ટ્રાસ્પેસિફિક મીન્સ within a population same species, એક પોપ્યુલેશનની અંદર જ્યારે સેમ સ્પીસીસની અંદર ફાઇટ થાય તો એને આપણે શું કહીએ इंट्रास्पेसिफिक. इंट्रास्पेसिफिक मीन्स सेम स्पीसीज ની અંદર ફાઇટ થાય તો એને આપણે શું કહીએ તો કે इंट्रास्पेसिफिक. ફોર એક્ઝામ્પલ बिटवीन કેટ એન્ડ કેટ, બે કેટ વચ્ચે જ ફાઇટ થતી હોય તો એને આપણે શું કહીએ તો કે इंट्रास्पेसिफिक स्ट्रगल का इंट्रास्पेसिफिक फाइट कही. सेकंड पॉइंट શું આવે તમારે इंटरस्पेसिफिक. अब इंटरस्पेसिफिक માં કેની વચ્ચે ફાઇટ થાય તો કે fight between different species. જ્યારે અલગ સ્પીસીસના એનિમલ વચ્ચે ફાઇટ થાય તો એને આપણે શું કહીએ ઇન્ટરસ્પેસિફિક. that is between for example cat and dog, both are different species. intraspecific means જ્યારે જે ફાઇટ છે એ કેની વચ્ચે થાય છે તો કે for same species, ફૂડ માટે, શેલ્ટર માટે. Similarly, interspecific means કે જ્યારે જે ફાઇટ છે એ કેની વચ્ચે થાય છે તો કે between the different species, for example cat and dog. અને થર્ડ આવે environmental struggle. environmental struggle માં તમારે natural disaster રોલ પ્લે કરે છે. for example earthquake, volcanoes, drought and etc. હવે શું થયું કે પહેલા તો ફર્સ્ટ પોઈન્ટમાં એવું કીધું કે એનોર્મસ ફર્ટિલિટી થઈ જાય છે, ઓવર પોપ્યુલેશન થઈ ગઈ, ઓવર ક્રાઉડ થઈ. સેકન્ડ પોઈન્ટમાં શું કીધું કે હવે એ જે ક્રાઉડ છે બધા એની વચ્ચે શું થાય છે તો કે સ્ટ્રગલ થાય છે. હવે સ્ટ્રગલ થયું એટલે અમુક સર્વાઇવ કરી જાય, અમુક બચી જાય અને અમુક કોઈ સર્વાઇવ કરી શકતા નથી. એટલે શું થાય પાસ ઇઝ ઇક્વલ ટુ ફેલ. જેટલા સર્વાઇવ કરી ગયા એ અને જેટલા ફેલ થઈ ગયા એ બે કેવા થઈ જાય તો કે ઇક્વલ થઈ જાય. એટલે કે જે એન્વાયરમેન્ટ છે, નેચર છે એ કેવું રહે તો કે કોન્સ્ટન્ટ. જે પોપ્યુલેશન છે આપણી એ કેવી રહેશે તો કે કોન્સ્ટન્ટ. પહેલા ઓવરક્રાઉડ થયું, પછી શું થયું તો કે ફૂડ અને શેલ્ટર માટે ફાઇટ થઈ. ફાઇટ કેવી રીતના થઈ તો કે એન્ટ્રાસ્પેસિફિક, ઇન્ટરસ્પેસિફિક અને એન્વાયરમેન્ટલ સ્ટ્રગલ. એન્ટ્રાસ્પેસિફિકમાં જે ફાઇટ છે એ કેની વચ્ચે થાય તો કે વિધિન ધ સેમ સ્પીસીસ. ઇન્ટરસ્પીસીસમાં ફાઇટ કેની વચ્ચે થાય તો કે વિધિન ડિફરન્ટ સ્પીસીસ. અને લાસ્ટ આવે આપણે એન્વાયરમેન્ટલ સ્ટ્રગલ. તો કે ડ્યુ ટુ એન્વાયરમેન્ટ, અર્થક્વેક, કોઈ બી નેચરલ ડિઝાસ્ટર, અર્થક્વેક છે, ફ્લડ છે, ડ્રોટ છે, વોલ્કેનો છે, એના હિસાબે બી ઘણા બધા એનિમલ્સ મરી જાય છે. જે બચી ગયા એ સર્વાઇવ કરી ગયા નેચરલ સિલેક્શન
જોવા મળ્યું એમાં, અને જે મરી ગયા એ લોસ થઈ ગયા હેબિટેટ ઉપરથી, એટલે કે જે પોપ્યુલેશન છે એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ. નાઉ મૂવિંગ ઓન ટુ ધી થર્ડ પોઈન્ટ. So the third one is survival of the fittest. હવે આપણે લાસ્ટ સેકન્ડ વનમાં આપણે શું જોયું તો કે ફાઇટ થઈ, સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. સ્ટ્રગલ ઓફ એક્ઝિસ્ટન્સમાં આપણે 3 પોઈન્ટ જોયા, ઇન્ટરસ્પેસિફિક એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટ્રગલ. તો કે હવે જે થર્ડ વન છે એ કયો છે તમારો? તો કે સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ, એટલે કે જે બધી ફાઇટ થઈ ત્રણેય, ધેટ ઇઝ એન્ટિસ્પેસિફિક, intraspecific and environmental struggle. તો કે આમાંથી આ ત્રણેય ફાઇટમાંથી જે સર્વાઇવ કરશે, the one who survived is the example of survival of the fittest. જે સર્વાઇવ કરી જશે ને એ શું છે? તો કે એ કેમ આવી જશે? તો કે સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ માં. ઇટ મીન્સ કોઈ બી બે સ્પીસીઝ છે, આઈધર ઇન્ટરસ્પેસિફિક ઓર ઇન્ટ્રાસ્પેસિફિક, જ્યારે એ બે વચ્ચે ફાઇટ થાય, the one who survive, who is stronger, is able to live, and the one who is weak is discarded, or the one who is weak is died. એટલે કે શું કીધું? તો કે જે સ્ટ્રોંગર છે એ સર્વાઇવ કરશે અને જે વીક છે એ મરી જશે. સિમિલરલી ફોર્થ પોઈન્ટ કેવો આવે છે તમારે? વેરિએશન એન્ડ હેરિડિટી. હવે હેરિડિટી એટલે કે વારસો, વેરિએશન મીન્સ કે ડિફરન્સ, ચેન્જીસ, વેરાયટી, ડાયવર્સિટી, એ બધા એક્ઝામ્પલ કેના આવે? તો કે વેરિએશનના. વેરિએશન મીન્સ ચેન્જીસ અને હેરિડિટી એટલે કે વારસો. હવે શું થયું? તો કે ફાઇટ થઈ ગઈ, ફિટેસ્ટ છે જે સ્ટ્રોંગર છે કે એ સર્વાઇવ કરી ગયા, બટ એના પછી શું થાય? તો કે ડ્યુ ટુ એન્વાયરમેન્ટ જે બી કંઈ ચેન્જીસ થાય એના હિસાબે શું થાય? તો કે ચેન્જ આવી જાય. ડ્યુ ટુ એન્વાયરમેન્ટ નેચરમાં ફિટ રહેવા માટે શું કરે? એડેપ્ટેશન કરે. તો કે ફોર એડેપ્ટેશન દે એક્વાયર મેની ચેન્જીસ. એના માટે શું થઈ જાય? તો કે ઘણા બધા ચેન્જીસ આવી જાય. એ જે ચેન્જીસ આવ્યા એ ક્યાં જાય? તો કે ફર્ધર વાયા હેરિડિટી એ પાસ ઓન થઈ જાય. શું કીધું? તો કે થ્રુ હેરિડિટી એ પાસ ઓન થઈ જાય. પેલા એનિમલ્સ ની અંદર શું આવ્યા? ચેન્જીસ આવ્યા. ચેન્જીસ તો આવી ગયા, પછી શું થયું? તો કે એનિમલ નો જે હેરિડિટી પાસ ઓન થશે, કે જ્યારે મીન્સ એ લોકો બ્રીડ કરશે, આફ્ટર મેટિંગ જે એની જનરેશન આવશે એમાં એ કેરેક્ટર્સ આવી જશે. એટલે એને શું કીધું? તો કે વેરિએશન એન્ડ હેરિડિટી. અને જે લાસ્ટ ફેક્ટ એનો આવે છે, ધેટ ઇઝ નેચરલ સિલેક્શન એન્ડ ઓરિજિન ઓફ સ્પીસીઝ. હવે શું થઈ ગયું? વેરિએશન અને હેરિડિટી આવી ગઈ, નેચરે સિલેક્ટ કરી લીધા. નાઉ ડ્યુ ટુ ધેટ વેરિએશન એન્ડ હેરિડિટી, due to variation and heredity, new species will develop. New species will develop. એટલે શું થયું? તો કે નવી સ્પીસીઝ નું ઓરિજિન થયું, ન્યુ સ્પીસીઝ ડેવલપ થઈ, ધેટ ઇઝ ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ. હવે આમાં કેવું થશે કે જે કેરેક્ટર પાસ ઓન થાય ને વાયા હેરિડિટી, તો કે એ બધા કેરેક્ટર કેવા હશે? તો કે સ્ટ્રોંગ કેરેક્ટર હશે, બીકોઝ જે કેરેક્ટર છે કેના પાસેથી પાસ છે? તો કે એના પાસેથી પાસ થયા છે કે જે સ્ટ્રગલમાં શું કરી ગયા? તો કે સર્વાઇવ કરી ગયા, જે નેચરમાં ફિટ થઈ ગયા. એટલે કે જે ન્યુ સ્પીસીઝ આવશે ને એ કેવી હશે? કે વધારે સ્ટ્રોંગર હશે અને એન્વાયરમેન્ટમાં એ ઈઝીલી એડપ્ટ થઈ જશે. એટલે શું પોઈન્ટ? ફિફ્થ પોઈન્ટ તો કે નેચરલ સિલેક્શન એન્ડ ઓરિજિન ઓફ સ્પીસીઝ. કેવી રીતના ઓરિજિન ઓફ સ્પીસીઝ? નવી સ્પીસીઝ કેવી રીતના બની? તો કે જે ચેન્જીસ આવ્યા ને એના હિસાબે શું થયું? કે જે ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસ થાય એ વિથ ન્યુ કેરેક્ટર્સ આવ્યા. એટલે કે એ જે બધા કેરેક્ટર હતા એ કેવા હતા? તો કે સ્ટ્રોંગ હતા અને કે જે ઈઝીલી એન્વાયરમેન્ટમાં શું થઈ જાય? તો કે ફિટ થઈ જાય અને સર્વાઇવ કરી જાય. એટલે કે શું થયું? તો કે નવી સ્પીસીઝ નું ડેવલપ થયું, જેને ડાર્વિને શું કીધું? ધેટ ઇઝ ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ. તો કે આ હતા થોડાક એના ફેક્ટ. ફર્સ્ટ પોઈન્ટ કેવો હતો? તો કે ઓવરક્રાઉડ, ઓવર પોપ્યુલેશન का एनॉर्मस
ફર્ટિલિટી. સેકન્ડ પોઈન્ટ કેવો હતો તો કે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ. થર્ડ પોઈન્ટ કેવો આવ્યો તો કે એક્ઝિસ્ટન્સ પછી કોણ કોણ બચી ગયા તો સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટ. એના પછીનો પોઈન્ટ તો કે વેરિએશન એન્ડ હેરિડિટી. અને લાસ્ટ પોઈન્ટ આવે તમારે નેચરલ સિલેક્શન એન્ડ ઓરિજિન ઓફ સ્પીસીઝ. હવે આ તો હતા બેઝિક ડાર્વિનના પોઈન્ટ. હવે ડાર્વિનને અપોઝ કરવા વાળા બી થોડા ઘણા હતા, બટ નોર્મલી લેમાર્ક કરતા જે ડાર્વિનની થિયરી છે વધારે એક્સેપ્ટેબલ હતી. લેમાર્કની બી હતી, બટ જેટલા ક્રિટિક્સ લેમાર્કની થિયરીમાં નીકળ્યા હતા ને એટલા ડાર્વિનની થિયરીમાં નીકળ્યા નથી. તો હવે આપણે જોઈ લઈશું થોડા ક્રિટિક્સ ઓન ઓબ્જેક્શન. તો ફર્સ્ટ ઓબ્જેક્શન કેવો આવ્યો તો કે ડાર્વિને એવું કીધું કે ઇટ ઇઝ અ સ્લો એન્ડ સ્મોલ વેરિએશન. એકદમ સ્લો પ્રોસેસ છે, બટ એને કોઈ બી ઓર્ગનની યુઝફુલનેસ એક્સપ્લેન કરી નથી. તો કે આ ફર્સ્ટ ઓબ્જેક્શન નીકળ્યો. ધો ઇટ ઇઝ રાઈટ કે સ્લો પ્રોસેસ છે, એમાં નાના નાના વેરિએશન આવે છે, બટ યુઝ ઓફ એનીથિંગ ઇઝ નોટ એક્સપ્લેન. સેકન્ડ પોઈન્ટમાં એને શું કીધું? નોટ એક્સપ્લેન ધ ઇફેક્ટ ઓફ યુઝ એન્ડ ડિસયુઝ. અગેન કઈ ઓર્ગન યુઝફુલ છે, કઈ ઓર્ગન યુઝફુલ નથી, એના એ કોઈ પ્રકારની કઈ ચર્ચા કરી નથી. ઇટ મીન્સ કે જે વેસ્ટિજિયલ ઓર્ગન છે, એનું ક્યાંય એક્સપ્લેનેશન આ આખી થિયરીમાં આવતું નથી. પછી એને શું કીધું? થર્ડ પોઈન્ટમાં એ લોકો ઓબ્જેક્ટ કરતા હતા, ક્રિટિક કરતા હતા, નોટ ડિફરન્શિએટ ધી સોમેટિક એન્ડ જર્મિનલ વેરિએશન. હવે આ લોકોએ શું કીધું કે હેરિડિટી આવી, બટ એ લોકોએ ક્યાંય જે બોડી સેલ છે ધેટ ઇઝ સોમેટિક સેલ અને જે જર્મિનલ સેલ છે એટલે કે જે ગેમેટ્સ વાળા જે સેલ છે એની વચ્ચેનો ડિફરન્શિએશન ક્યાંય બતાવ્યો નથી. આપણે લેમાર્કમાં કેવી રીતના જોયું હતું કે ઇનહેરિટન્સ ઓફ એક્વાયર્ડ કેરેક્ટર ઇનહેરિટેડ થાય છે, પાસ ઓન થાય છે, બટ એમાં જ્યારે ક્રિટિક્સ થઈ હતી તો એમાં શું કીધું હતું કે જે ફિઝિકલ કેરેક્ટર છે બોડીના સોમેટિક સેલ્સ પાસ ઓન નથી થતા, બટ જર્મિનલ જે કેરેક્ટર છે ક્રોમોઝોમલ અકોર્ડિંગ છે એ બધી વસ્તુ પાસ ઓન થાય છે. બટ આ આખી થિયરીમાં ડાર્વિનની આખી થિયરીમાં ક્યાંય એવું આવતું નથી. ફોર્થ એ લોકોએ શું કીધું કે હા ભાઈ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ આ પોઈન્ટ છે, આ એને એક્સપ્લેન કર્યો, બટ એ જે ફિટેસ્ટ છે એ ક્યાંથી આવ્યો એનું અરાઇવલનું ક્યાંય એક્સપ્લેનેશન આવતું નથી. તો આ અમુક ઓબ્જેક્શન હતા જે ડાર્વિનની થિયરીમાં કરવામાં આવ્યા. અને નેક્સ્ટ હવે આપણે સ્ટડી કરશું નિયો ડાર્વિનિઝમ.